શ્રી કૃષ્ણ. બધા શાંતિ જાળવવી. હાય મારા નાના બેનભાઈ, શાંતિ જાળવો. હું તમને થોડી જાણકારી આપું જયદેવ પ્રાઇમરી સ્કૂલ વિશે, કે જે મેં મારા બચપનમાં બધું અનુભવ કર્યો હતો. કે થોડીક વાર બસ જાજો સમય નહીં લો, 5 મિનિટનો સમય લઈશ, તાકે તમને કોઈને કંટાળો ના આવે. મને ખબર છે કે તમે બધા થાકી ગયા છો બેસી બેસી. બસ પહેલી વાત તો એ કે તમે નાના ભૂલકાઓ છો. હું આ સમયમાંથી નીકળી ગઈ છું, પણ મારું કહેવાનું એમ છે કે તમે જે જયદેવ પ્રાઇમરી સ્કૂલમાં જે વિદ્યાર્થી ભણે છે એનો અનુભવ મેં ખૂબ જ કરેલો. કારણ કે હું જયદેવ પ્રાઇમરી સ્કૂલમાં 2011માં ભણતી. 1 થી 5 ધોરણમાં મેં અભ્યાસ કરેલો. મને ત્યાંનું જ્યારે બચપનમાં હતી ત્યારે મને એમ થતું કે અહીંયા લેસન કરવું, માર ખાવી, વહેલું ઉઠવું, કેટલું કંટાળો આવે ને. બહુ વાર એમ થાય કે કેવું રહી ગયું પહેલા થાય ને. લેસન આપે તો આપણે કેવું ન ગમે કે લેસન ઓછું આપતો હોય તો અમને એટલું બધું શું કામ આપો છો થાય ને. પણ તમને જે મારે છે, તમને જે લેસન આપે છે, તમને સાચી રાહ બતાવે છે, તમે એને સ્વીકાર કરો. એમ ના સમજો કે અમને શું કામ મારે છે, અમને શું કામ આટલું લેસન આપે, અમે નાના છોકરા છીએ, અમને રમવાનો ટાઈમ નથી મળતો. મળે કે નથી મળતો? નથી મળતો ને. તો એ ટાઈમ તમે ભલે કાઢો, પણ થોડું નિશાળમાં પણ ધ્યાન દો. કારણ કે જે આપણા પ્રિન્સિપલ યોગિની મેડમ છે ને એ મારી યશોદામાં જેવા છે. કારણ કે મને ભલે જન્મ મારી મમ્મીએ આપ્યો, પણ 1 થી 5 ધોરણમાં એ જ મારું પાલન પોષણ કર્યું છે. કારણ કે સવારથી તો બપોરના 12 વાગ્યા સુધી હું ત્યાં જ રહેતી. કારણ કે મને એવી રીતના રાખી છે કે મને એમ થતું કે મારા મમ્મી જ છે. મને એમ થતું કે હું કાશ એના ઘરે હું જન્મી હોત. એટલું અંદરથી અત્યારે પણ હું એ જ ફીલ કરું છું કે મારા ટીચર નથી, મારા મમ્મી જ છે. કારણ કે મને એના પ્રત્યે માં જેવો ભાવ છે. એટલે હું તમને બધાને એ કહું છું કે ભલે તમને મારે, ભલે તમને ખીજાય, પણ તમે એને મમ્મી સમજીને સ્વીકારી લો. અને તમારા સારા માટે જ કહે છે કે તમે ભણો, આગળ વધો. જેમ તમારા મા બાપનું રોમ રોશન થશે એમ એનું પણ નામ રોશન થશે. અને પિતા તરીકે મિહિર સર કે જે ઈ તમને ભલે ઢીકા મારે, ભલે વાંકા રાખીને ગુટપટી રાખે, એ મેં અનુભવ કરેલો છે. પણ તમે એ વિશે તમે એવું ના ભૂલ લગાડતા કે શું કામ સર આવું